નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ ઝઘડિયાથી ઝઘડિયા જેડીસીમાં આવેલ બ્રિટાનિયા કંપનીના 300થી વધારે કામદારો જે 10 વર્ષ કરતાં વધારે સમયથી કંપનીમાં કામ કરે છે, જેમની માંગણી યોગ્ય છે કે બેઝિક પગાર મળવો જોઈએ, પરંતુ કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી, જેથી છેલ્લા 6 દિવસથી કામદારો હડતાલ પર બેઠા છે। ત્યારે તેમને ન્યાય મળે એ માટે તારીખ 29/3/2025 સવારે 11 કલાકે કામદારોના ન્યાય માટે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ અને સામાજિક આગેવાનો તથા સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પરેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ઝઘડિયા, ભરૂચ। વધારાની માંગ એક છે ને એક જે મેડિક્લેમ્પમાં જે 2 લાખ રૂપિયા છે એને 5 લાખ રૂપિયા કરવાની વાત છે। તે તમારો અધિકાર છે અને એ અધિકાર મળવો જોઈએ, કેમ કે અમે આવ્યા ને જોયું તો આમાંથી ઘણા 1-2 જણે મને કીધું કે હું 13 વર્ષથી અહીંયા નોકરી કરું છું, આજે પણ મારો પગાર 10,800 રૂપિયા છે। તો કંપનીમાં 13થી 15 વર્ષ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે। તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય, કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય, એનો પણ દિવાળીએ 500 કે 1000 રૂપિયા તે દુકાનદાર વધારી આપતો હોય, તો આ લોકોએ પણ મોંઘવારીના હિસાબે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ અને સાથે સાથે જે પણ મેડિક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ। એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે, કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય। આપણા કામદારો વર્કરો છે, ભલે આજે હડતાલ પર સ્ટ્રાઇક પર છે, એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે, એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે। તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે। એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ। 2 વ્યક્તિઓ હમણાં મળ્યા, પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા એમડીને ઉપર બેંગ્લોર ઓફિસ છે, ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ છીએ અને એ માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું। ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય, અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો, બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે। ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય એ હેતુસર ધીરેથી એમની સાથે વાત ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે। મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું, પણ તમારું નિરાકરણ આવશે એ હવે બધા જ લોકો આવ્યા છે એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી, વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે।